હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ ક્રિષ્ના ટેસ્ટી ટેબલમાં। તો આજે આપણે બનાવીશું એકદમ કરકરી, ટેસ્ટી અને માર્કેટ જેવી બેસન સેવ, તો પણ એકદમ પરફેક્ટ માપ સાથે। ઘણી વખત તમે સેવ બનાવતા હોય તો તમારી સેવ નરમ પડી જાય છે અને તેલ પી જાય છે, પરંતુ આજે આપણે એક એવી સિક્રેટ સામગ્રી ઉમેરીને આપણે પરફેક્ટ લોટ બાંધવાની રીત બતાવીશ કે તમારી સેવ પહેલી જ વારમાં પરફેક્ટ બનશે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ આજની એક મજેદાર રેસીપી। તો એકદમ પરફેક્ટ રીતે બેસન સેવ બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે। અહીંયા મેં ચણાના લોટને રેડીમેડ લીધો છે, તમે ઘરનો લોટ પણ યુઝ કરી શકો છો। હંમેશા તમે સેવ, ગાંઠિયા કે ફરસાણ બનાવતા હો તો ચણાના લોટને આ રીતે ચાળીને જ લેવાનો છે, પછી તેમાંથી તમે કોઈ પણ ફરસાણ બનાવો એટલે તે પરફેક્ટ બનશે અને પરફેક્ટ રીતે લોટ પણ બંધાશે। હવે તેમાં આપણે મસાલામાં એડ કરીશું અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે અડધી ચમચી જેટલું મીઠું, ચપટી હિંગ। હવે પહેલાં મેં તમને કહ્યું હતું કે આપણે એમાં એક સિક્રેટ સામગ્રી ઉમેરવાની છે, તો અહીંયા મેં 1 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે, તેને આપણે એડ કરીશું। સેવમાં કોર્નફ્લોર એડ કરવાથી સેવ એકદમ ટેસ્ટી બને છે, સેવમાં બિલકુલ તેલ ભરાતું નથી અને પહેલી જ વારમાં તમારી સેવ એકદમ પરફેક્ટ બનશે। હવે અહીંયા તમારે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી કોર્નફ્લોરને ચણાના લોટ સાથે મિક્સ કરવાનો છે। હવે લોટ બાંધવા માટે અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને બધા જ લોટને આપણે ભેગો કરી લેવાનો છે। તો આ રીતે લોટ સારી રીતે ભેગો થઈ જાય એટલે તેના ઉપર આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને લોટને સારી રીતે મિક્સ કરી આ રીતે 2 થી 3 મિનિટ માટે હાથમાં લઈને મસળવાનો છે। તો લોટને આ રીતે મસળીને લેશો એટલે તમારી સેવ એકદમ ખાવામાં ફરસી બનશે અને પોચી બનશે। તો આ રીતે આપણે લોટને તૈયાર કરી લીધો છે। હવે અહીંયા સેવ બનાવવા માટે ઝીણી સેવની જાળી લીધી છે, તમે આ લોટમાંથી મીડિયમ, જાડી અથવા ઝીણી સેવ પણ બનાવી શકો છો। તો હવે અહીંયા આપણે જે જાળીથી સેવ પાડવાની છે તેને આપણે સંચામાં એડ કરી દઈશું અને તેલ લગાવી દઈશું અને સંચા ફરતે પણ આપણે તેલ લગાવવાનું છે। તેલ લગાવ્યા બાદ આપણે લોટને એડ કરી આ રીતે મશીનને બંધ કરી દઈશું। તો અહીંયા સેવ બનાવવા માટે તેલને આપણે મીડિયમ જ ગરમ કરવાનું છે। તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે સેવનો થોડો લોટ એડ કરીને જોઈએ તો લોટ થોડી વાર રહીને ઉપર આવે છે, તો આપણું તેલ એકદમ પરફેક્ટ રીતે ગરમ થઈ ગયું છે। તો અહીંયા આપણે સેવને ઝીણી વેરાયટીની પાડી રહ્યા છે, તો તેને કૂક થતાં ખૂબ જ ઓછો સમય લાગે છે। હવે આપણે મશીનને ઉપરની સાઈડ ઘડિયાળની દિશામાં ફેરવતા જઈને આ રીતે આપણે સેવ પાડી લઈશું। હવે સેવને 10 થી 15 સેકન્ડ માટે તળાવા દઈશું, તળાઈ જાય એટલે તેની સાઈડ ચેન્જ કરી ફરીવાર 10 સેકન્ડ માટે થવા દઈશું, પછી આપણે તરત જ કાઢી લેવાની છે। તો આપણી એકદમ પરફેક્ટ એવી સેવ તૈયાર થઈ ગઈ છે। તો હવે આ રીતે મીડિયમ ગેસ કરી અને ગરમ તેલમાં સેવને પાડી લેશું, થોડીવાર સેટ થઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી અને આપણી સેવને તૈયાર કરીશું। તો ઘરે જ માર્કેટ કરતાં ખૂબ જ ચોખ્ખી અને ચણાના લોટમાંથી સેવ તમે બનાવી શકો છો। તો તમે જોઈ શકો છો સેવ બનાવવી એકદમ સહેલી રીત છે, જેનાથી તમે નાની મોટી વસ્તુનું ધ્યાન રાખી અને લોટ બાંધશો અને સરસ રીતે મસળી અને સેવ બનાવશો એટલે તમારી સેવ એકદમ ક્રિસ્પી અને પોચી બનશે। આ સેવ ઠંડી થઈ જાય એટલે તમે એરટાઇટ બોક્સમાં ભરી અને તમે મહિના સુધી ખાઈ શકો છો। તો આપણી તૈયાર થયેલી સેવ એકદમ ક્રિસ્પી અને સુપર ટેસ્ટી બની છે। તો ફ્રેન્ડ્સ, તમને આજનું મારી આ સેવ બનાવવાની રીત કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો થેન્ક્સ ફોર વોચિંગ।